સુરત મહાનગરપાલિકા વિકાસના દાવા કરે છે, પરંતુ હકીકતમાં પાલિકાની મેન્ટેનન્સ કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરમાં 365 દિવસ મેન્ટેનન્સ હોવા છતાં કોઈ આયોજન વગર લાખો લીટર પાણીનો ખુલ્લેઆમ વેડફાટ થયો છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. ખાસ કરીને પાંડેસરા વિસ્તારના પિયુષ પોઈન્ટ પાસે હાઇડ્રોલિક વિભાગની નિષ્ફળતા સ્પષ્ટ રીતે સામે આવી છે. વાલ બદલવાના નામે લાંબા સમય સુધી પાણી વહેતું રહ્યું અને લાખો લીટર પીવાનું પાણી બગાડવામાં આવ્યું. પાણી બચાવના મોટા દાવા કરતા પાલિકાના જવાબદાર વિભાગોની હકીકત આ ઘટનાથી બહાર આવી છે. પાલિકા દ્વારા વિકાસની ગાથા ગવાય છે, પરંતુ મેન્ટેનન્સના નામે થયેલી પાણીનો વેડફાટ પાલિકાના આયોજનની નિષ્ફળતા દર્શાવે છે. પાણી જેવી અમૂલ્ય સંપત્તિની આ રીતે બરબાદી થવી એ માત્ર બેદરકારી નહીં, પરંતુ જવાબદારીના અભાવનું સ્પષ્ટ ઉદાહરણ છે. શહેરમાં એક તરફ પાણી બચાવ માટે નાગરિકોને અપીલ કરવામાં આવે છે અને બીજી તરફ પાલિકાની પોતાની કામગીરીથી લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. આ મુદ્દે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવાય અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક આયોજન કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત.